બુહારી ગામમાં તળાવ નજીક આવેલી સરકારી જમીન પર મુકેશ પરમાર નામના શખ્સે આશરે 11.14 ચોરસ મીટરનું ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું. આ બાબતે સ્થાનિકોમાં પણ ભારે રોષ હતો અને આક્ષેપ એવા પણ છે કે આ દબાણ પાછળ ગામના સરપંચ અને ઉપસરપંચના આશીર્વાદ હતા. વાલોડ તાલુકાના બુહારી ગામે સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે સ્થાનિક પ્રશાસન કોઈપણ રાજકીય અગ્રણીને દબાણવશ ન થઈ આજરોજ બુહારી ગામે ગેરકાયદેસર દબાણ તેમજ બાંધકામને ઉખાડીને ફેંકી દીધું હતું. અધિકારીઓની આ કામગીરીને બુહારી ગ્રામજનો બિરદાવી રહ્યા છે, તો બીજી તરફ અધિકારીઓનું આક્રમક વલણ જોઈ આવા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ વાલોડ તાલુકાના બુહારી ગામ ખાતે તળાવ નજીક સિટી સર્વે નંબર 1093 વાળી સરકારી જમીન ઉપર મુકેશ પરમાર દ્વારા આશરે 11.14 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર બાંધકામ ઠોકી બેસાડવામાં આવ્યું હતું અને આ શખ્સ ઉપર ગામના સરપંચ અને ઉપસરપંચના આશીર્વાદ હોય જેથી આ દબાણ કરવામાં આવ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી વાલોડ મામલતદાર વાયજી પટેલ તેમજ અન્ય અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ 1 જુલાઈના રોજ રૂબરૂ સ્થળ પર હાજર રહી દૂર કરવા જણાવ્યું હતું, જેને પગલે આજરોજ સવારે 12 વાગ્યાની આસપાસ પોલીસ તેમજ મામલતદાર સહિત અન્ય અધિકારી હાજર રહી કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જરૂરી મશીનરી જેસીબી વગેરે લાવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ જગ્યા ઉપર દબાણ હટાવવા બાબતે મુકેશ પરમારને નોટિસ આપી ખુલાસો પૂછવામાં આવ્યો હતો. જો કે તે તેના ગુરુઓની વાતો ચાલી આ નોટિસને પણ ઘોળીને પી ગયો હોય અને કોઈ યોગ્ય કાયદેસરના પુરાવા રજૂ કરી ન શક્યા હતા, જેથી નિરીક્ષકો દ્વારા કડક વલણ આપવાની આ સરકારી જમીન ખુલ્લી કરવા નક્કી થયું હતું અને આ મામલે બુહારીના તલાટીને પણ ફરજિયાત સ્થળ પર હાજર રહેવા જણાવાયું હતું અને આખરે સરકારી અધિકારીઓએ લાલાખ કરી આ ગેરકાયદેસર દબાણ હટાવતા બુહારીની પ્રજાજનોમાં ખુશી જોવા મળી રહી હતી. તો બીજી તરફ અધિકારીઓનું આક્રમક રૂપ જોઈ ભૂમાફિયાઓને ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.